નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના સમયમાં તમારે કોઈ પણ કામ કરવું હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડતી જ હોય છે. જેમ કે વિદ્યાર્થીના સ્કૂલના એડમિશનથી લઈને તેની શિષ્યવૃત્તિ, બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે, રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે, કોઈ પણ સરકારી યોજનાઓ જેવી કે પીએમ કિસાન, એલપીજી સબસિડી, પેન્શન વગેરે જેવી દરેક જગ્યાએ આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડતી હોય છે. એટલે કે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિને આધાર કાર્ડની ડગલે ને પગલે જરૂર પડતી જ હોય છે. લગભગ આધાર કાર્ડ તો દરેક વ્યક્તિ જોડે હોય જ છે, પરંતુ તેમાં કોઈક ને કોઈક પ્રોબ્લેમ જોવા જ મળતું હોય છે આપણને. કોઈકને નામ ખોટું હોય છે, તો કોઈકને પોતાનું નામ કમ્પ્લીટ હોય પરંતુ પાછળ પિતાનું નામ હોતું નથી. અમુકને અટક પાછળ હોય છે, તો અમુકને અટક આગળ હોય છે. નામ કમ્પ્લીટ હોય તો કોઈને જન્મ તારીખની અંદર પ્રોબ્લેમ હોય છે. જન્મ તારીખ અમુકને તો હોતી જ નથી અથવા તો ખોટી હોય છે, અને અમુકને ફક્ત જન્મનું વર્ષ જ લખેલું હોય છે. તેમજ અમુકને સરનામું ખોટું હોય છે. એટલે કે આધાર કાર્ડ એક જ, પરંતુ પ્રોબ્લેમ અનેક. તો આ બધા જ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને હું એક આધાર કાર્ડને લગતી નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, જેની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ બધા જ પ્રોબ્લેમની માહિતી આપવાનો છું અને તેનું સોલ્યુશન પણ આપીશ. તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આ બધી જ માહિતી સમયસર મળતી રહે. હું આ સિરીઝની અંદર તમને આધાર કાર્ડ શું છે અને તેનું મહત્ત્વ શું છે તે વિશેની વાત કરીશ. બીજા નંબરના વિડીયોની અંદર આધાર કાર્ડ કેવી રીતે બનાવવું અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તે વિશેની વાત કરીશું. ત્યારબાદના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડ બની ગયા પછી તેની અંદર આપણે સુધારો કરવો હોય, એટલે કે તેની અંદર નામ, જન્મ તારીખ, સરનામું, ફોટો, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી કઈ રીતે ચેન્જ કરવી તે માટેના જરૂરી ડોક્યુમેન્ટ એ વિશેની વાત આપણે કરીશું. ત્યારબાદના વિડીયોની અંદર આધાર કાર્ડને અપડેટ ક્યારે કરવાનું અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીશું. ત્યારબાદના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડ અપડેટ ક્યારે કરવાની જરૂર પડશે અને તે માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે વિશેની વાત કરીશું. ત્યાર પછીના વિડીયોની અંદર આધાર કાર્ડ અપડેટ કરાવ્યું તો તે કેટલા દિવસની અંદર અપડેટ થશે તે માટેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તે વિશેની વાત કરીશું. ત્યારબાદ આપણે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશેની વાત કરીશું. પીવીસી આધાર કાર્ડ કેવી રીતે બનાવવું તે વિશેની વાત કરીશું. આધાર કાર્ડને બેંક, પાન કાર્ડ, રેશન કાર્ડ વગેરેની અંદર કઈ રીતે લિંક કરવું તે વિશેની વાત કરીશું. આ પ્રકારે આપણે સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડને લગતી તમામ માહિતીની ચર્ચા કરીશું. આધાર કાર્ડને લગતી કામગીરી બે રીતે કરી શકાય, ઓનલાઈન અને ઓફલાઈન. પરંતુ અમુક પ્રકારની એવી કામગીરી હોય છે જે આપણે ફક્ત ઓફલાઈન જ કરવાની હોય છે, ઓનલાઈનથી કરી શકાતી નથી, જેની આપણે ડિટેલમાં ચર્ચા આગલા વિડીયોની અંદર કરવાના જ છીએ. ઓનલાઈન માટે આધારની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in અને મોબાઈલ એપ્લિકેશન માય આધાર છે, જે એન્ડ્રોઈડ અને iOS બંનેમાં ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે ઓનલાઈન કામગીરી કરી શકીએ છીએ. આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટની અંદર આપણને આ એક ઓપ્શન આપેલું છે, માય આધાર. એની અંદર આપણને આ રીતે અલગ અલગ પ્રકારની બધી સર્વિસ જોવા મળશે, જેની અંદર આપ્યું છે આપણને અપડેટ યોર આધાર. એની અંદર અલગ અલગ સર્વિસ આપેલી છે. ગેટ આધાર એટલે કે આધાર કાર્ડ મેળવવા માટેની અલગ અલગ સર્વિસ. આધાર સર્વિસ એટલે આધાર કાર્ડને લગતી અલગ બીજી પણ સર્વિસો આપેલી છે. અબાઉટ આધાર, આધાર વિશેની માહિતી આપેલી છે. આધારની ઓફિશિયલ એપ્લિકેશન જે આપણને એન્ડ્રોઈડ અને iOS એટલે કે આઈફોન માટેની આપેલી છે. અને આ ડાઉનલોડ સર્વિસની અંદર આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે વિશેની માહિતી આપેલી છે. તો આ દરેક ટોપિક પર હું અલગ અલગ વિડીયો બનાવવાનો છું. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ સિરીઝ જોયા પછી આધાર કાર્ડને લગતા તમામ પ્રશ્નોનો જવાબ તમને અહીંયાથી મળી રહેશે. આજનો વિડીયો આપણે જે નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તેની અંદર કયા પ્રકારના વિડીયો આવશે અને તેનાથી તમને શું લાભ થશે તે માટેની માહિતી હતી. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું આવતીકાલે આધાર કાર્ડને લગતી સિરીઝના પહેલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.